નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે એકમ કોષ છે એમાં રહેલા પરમાણુઓની સંખ્યા વિશે જોયું કે આદિમ એકમ કોષ હોય તો એમાં પરમાણુની સંખ્યા હોય 1, કારણ કે 8 ખૂણા ઉપર હોય. સમઘનીયની વાત કરવી આપણે, 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1. રેડી? અંતઃકેન્દ્રિત એકમ કોષ હોય તો 8 ખૂણા ઉપર 8મો ભાગ હોય એટલે કુલ થાય 1, અને 1 હોય અંતઃકેન્દ્રમાં એટલે કુલ થયા 2 અંતઃકેન્દ્રિતમાં. ફલક કેન્દ્રિત એકમ કોષ હોય તો એમાં પરમાણુની સંખ્યા હોય 4. કેવી રીતે? તો કે 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1, 6 ફલકના મધ્યમાં અડધો ભાગ એટલે 3, 3 ને 1 4. અંત અથવા છેડો હોય તો એમાં પરમાણુની સંખ્યા 2 હોય. 8 ખૂણા ઉપર 8મો ભાગ 1, 2 ફલકના મધ્યમાં અડધો ભાગ એટલે 1, 1 ને 1 2. હેક્સાગોનલ એકમ કોષ હોય તો એમાં પરમાણુની સંખ્યા હોય 6. 12 ખૂણા ઉપર કે જેનો છઠ્ઠો ભાગ હોય એટલે પરમાણુ થયા 2, 2 ફલકના મધ્યમાં હોય અડધો ભાગ એટલે થયા 1, 2 ને 1 3, અને 3 હોય એકમ કોષની અંદર. રેડી? એમાં કોઈનો ભાગ હોય નહીં એટલે 3 ને 3 6 પ્રતિ એકમ કોષ પરમાણુઓની સંખ્યા. હવે આગળ વાત કરવી, જે એકમ કોષના આપણે પ્રકાર જોયા હતા એના પછી પેજ નંબર 10 ઉપર જોવો. પેજ નંબર 10 જોયું? હાલો, એમાં સ્ફટિકોના બોડા વૈવિધ્યનું નિરીક્ષણ કરતા એવું તારણ કાઢી શકાય કે તે બધાનો 7 નિયમિત આકારોમાંથી કોઈ એકમાં સમાવેશ થાય. રેડી? એવું તારણ કાઢ્યું કે કોઈ પણ સ્ફટિક રચના હોય એના મૂળભૂત 7 આકારોમાંથી કોઈ એકમાં એનો સમાવેશ થાય. આ મૂળભૂત નિયમિત આકારોને 7 સ્ફટિક પ્રણાલીઓ કહેવામાં આવે છે. 7 સ્ફટિક પ્રણાલીઓ. આપેલો સ્ફટિક કઈ પ્રણાલીમાં સમાવિષ્ટ થાય તે ફલકો વચ્ચેના ખૂણા માપીને તથા તેના આકારની મુખ્ય બાબતોને વ્યાખ્યાયિત કરવા કેટલીક અક્ષોની જરૂર પડે તે નક્કી કરવામાં આવે. એ ધાર અને ધાર વચ્ચે બનતા ખૂણા ઉપરથી સામાન્ય રીતે જાણી શકો. તો આપણને 7 સ્ફટિક પ્રણાલી આપી જો નીચે. પહેલી છે સમઘનીય, બીજી ચતુષ્કોણીય, ત્રીજી ઓર્થોરોહોમ્બિક, ચોથી ષટકોણીય, પાંચમી રોમ્બોહેડ્રલ, છઠ્ઠી મોનોક્લિનિક અને સાતમું ટ્રાઇક્લિનિક. રેડી? 7 એ સ્ફટિક આપણને પ્રણાલીઓ આપી છે. રેડી? તો જે 7 સ્ફટિક પ્રણાલીઓ છે એમાં નીચે અંડરલાઈન કરજો. હવે એ સ્ફટિક પ્રણાલીની નીચે લખ્યું છે ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી બ્રેવિસે. અંડરલાઈન કરજો એ નામ, બ્રેવિસ. ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી બ્રેવિસે દર્શાવ્યું કે માત્ર 14 જ શક્ય ત્રિપરિમાણીય લેટીસો છે. અંડરલાઈન કરજો 14. કેટલી? 14 શક્ય ત્રિપરિમાણીય સ્ફટિક રચનાઓ છે. શક્ય લેટીસ ત્રિપરિમાણીય રચનાઓની શક્યતા કુલ કેટલી છે? 14. તેઓને બ્રેવિસ લેટીસ કહે છે. આવા લેટીસના એકમ કોષોને નીચેના ખાનામાં દર્શાવ્યા છે. તેમના આદિમ એકમ કોષની તથા તેઓ બનાવી શકતા હોય તેવા કેન્દ્રીય એકમ કોષની લાક્ષણિકતાઓની યાદી એમાં આપી છે. મૂળભૂત 7 જે એકમ કોષનો જે પ્રકારો આપણે આપ્યા ને, ક્યાં ક્યાં? આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત અથવા છેડો. આ 4 એ મુખ્ય પ્રકારો તરીકે આ પ્રકારના એકમ કોષ હોઈ શકે. પણ એ એકમ કોષ કઈ પ્રણાલીમાં છે? તો એવી 7 પ્રણાલી છે. એ 7 પ્રણાલીમાં અમુક પ્રણાલી એવી હશે કે આ 4 પ્રકારના એકમ કોષ ધરાવે. મુખ્ય જે સ્ફટિક રચના જે બ્રેવિસ લેટીસ છે એની 14 શક્યતાઓ હોય. તો નીચેનું જે કોષ્ટક આપ્યું, આ ત્રીજા નંબરનું કોષ્ટક થિયરી તરીકે ગણો કે એમસીક્યુ તરીકે. પહેલું, સ્ફટિકમય અસ્ફટિકમય વચ્ચેનો તફાવત. બીજું, સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. ત્રીજું, આ કોષ્ટક. અને આમાંથી એમસીક્યુ હોય જ છે. આ જે કોષ્ટક રહ્યું એમાં એ એમસીક્યુ હોય. હવે એમાં જે 7 પ્રણાલીઓ હોય એના પ્રકાર વિશે આપણે વાત કરવી. તો પહેલો પ્રકાર છે સમઘનીય. રેડી? પહેલી પ્રકાર છે સમઘનીય. રેડી? હાલો, હવે પેલા હું વાત કરીશ અક્ષીય અંતર, ધારની લંબાઈ અને ખૂણા વચ્ચેનું માપ, કે જેમાં A = B = C. ત્રણે ધાર સમાન હોય. A B C.
આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇક્વલ ટુ 90 ડિગ્રી. ત્રણે ધાર વચ્ચેના ખૂણા હોય 90. ત્રણે ધાર સમાન હોય એ બી સી, ત્રણે ત્રણ ધાર સમાન છે, ત્રણ ધાર એકબીજાને લંબ છે અને ત્રણેય વચ્ચે બનતા ખૂણા આલ્ફા બીટા ગેમા એ કેટલા હોય 90 ડિગ્રી. એટલે શું બન્યો એક સમઘન. તો આજે સ્ફટિક પ્રણાલી એ સમઘનીય a ઇઝ ઇક્વલ ટુ b ઇક્વલ ટુ c, ત્રણ વચ્ચે બનતા ખૂણા એ કેવાય 90 ડિગ્રી. રેડી? આજે એમાંથી તો આપણે ત્રણ ધારના નામ આપતા હતા એ બી અને સી. રેડી? તો એ ધાર કઈ થશે? એ બી સી. એ અને સી વચ્ચેનો જે ખૂણો છે આલ્ફા, સી અને બી વચ્ચેનો ખૂણો છે બીટા, અને એ અને બી વચ્ચેનો ખૂણો છે ગેમા. તો આ જે ત્રણ ધાર એ ધાર, બી ધાર, સી ધાર ત્રણે ત્રણ સમાન છે. ત્રણે વચ્ચે બનતો જે ખૂણો છે 90 ડિગ્રી, એટલે ત્રણે એકબીજાને લંબ છે. તો સ્ફટિક પ્રણાલી કેવી થઈ? સમઘનીય. રેડી? હાલ તો સમઘનીય એટલે a is equal to b equal to c, alpha equal to beta equal to gamma equal to 90 ડિગ્રી. શક્ય વિચલન, શક્ય વિચલન. તો આજે સમઘનીય એકમ કોષ છે. સમઘનીય જે સ્ફટિક પ્રણાલી છે એ ત્રણ પ્રકારના એકમ કોષ એમાં બની શકે: આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. સમજો એમાંથી હું શું કહેવા માંગુ, એવો એકમ કોષ કે કઈ સ્ફટિક પ્રણાલી હશે એના માટે જરૂર પડે 6 પેરામીટર. હું એમ કહું તમને કે a is equal to b equal to c, ત્રણે ધાર સમાન છે, આલ્ફા equal to બીટા equal to gamma equal to 90 ડિગ્રી. તો આ કઈ સ્ફટિક પ્રણાલી થાય? સમઘનીય, સમઘન. હવે હું એમ કહું કે a equal to b equal to c, આલ્ફા equal to બીટા equal to gamma equal to 90 ડિગ્રી અને જે ઘટક કણો હોય માત્ર ખૂણા ઉપર હાજર છે, તો આ કેવો એકમ કોષ થાય? તો કે આદિમ સમઘનીય. 8 ખૂણા ઉપર હોય તો કેવો થાય? 8 ખૂણા ઉપર હોય ને કેવાય આદિમ. ફક્ત ખૂણા ઉપર હોય ને શું કહેવાય આપણે? આદિમ. આદિમ છે પણ કેવો છે? સમઘનીય. આદિમ સમઘનીય. હું એમ કહું 8 ખૂણા ઉપર એક અંતઃ કેન્દ્રમાં છે તો આપણે એને અંતઃ કેન્દ્રિત કેવી, પણ અંતઃ કેન્દ્રિત કેવો તો પેરામીટર ઉપર આધાર રાખે. a equal to b equal to c, alpha equal to beta equal to gamma equal to 90 ડિગ્રી. તો કેવો થાય? અંતઃ કેન્દ્રિત સમઘનીય. 8 ખૂણા ઉપર 6 ફલકના મધ્યમાં આવે તો કેવો થાય? ફલક કેન્દ્રિત સમઘનીય. એ સમઘનીય 7 પ્રકારો જે મૂળભૂત જે સ્ફટિક પ્રણાલી છે એ 7 પ્રકારમાંથી કયો થશે એનો જે આધાર છે એ 6 પેરામીટર ઉપર, અને એમાં કયા પ્રકારના એકમ કોષ બની શકે? આદિમ, અંતઃ, ફલક ને અંત અથવા છેડો. તો જે સમઘનીય જે સ્ફટિક પ્રણાલી છે એ 3 પ્રકારના એકમ કોષ એમાં બની શકે. એટલે આની અંદર 3 પ્રકાર થયા: આદિમ સમઘનીય, અંતઃ કેન્દ્રિત સમઘનીય, ફલક કેન્દ્રિત સમઘનીય. આ ત્રણે ત્રણ સમઘનીયના પ્રકાર છે. તો ત્રણે ત્રણમાં સમઘન છે તો a equal to b equal to c, alpha equal to beta equal to gamma equal to 90 ડિગ્રી જ રહેશે સમઘનીય માટે. પણ આદિમ હોય તો ફક્ત ખૂણા ઉપર, અંતઃ હોય તો ખૂણા ઉપર ને એક અંતઃ કેન્દ્રમાં હોઈ શકે, ફલક કેન્દ્રિત તો ખૂણા ઉપર અને ફલકના મધ્યમાં હોઈ શકે. રેડી? તો સ્ફટિક પ્રણાલી, 6 પેરામીટર, શક્ય વિચલન. શક્ય વિચલન એટલે એમાં કેટલા પ્રકારના એકમ કોષ ક્યાં ક્યાં બની શકે. અને હવે વાત કરવી ઉદાહરણ. આ વિચલન, પ્રાચલો, પેરામીટર અને ઉદાહરણ. ઉદાહરણમાં NaCl, ઝિંક બ્લેન્ડ ZNS.
રેડી? ઝિંક બ્લેન્ડ એટલે ZnS અને કોપર Cu. NaCl, ઝિંક બ્લેન્ડ અને કોપર. તો પેલી સ્ફટિક પ્રણાલી સમઘનીય બધી વસ્તુમાંથી કોઈ પણ MCQ તરીકે પૂછી શકે. MCQ માં એવું લખે કે A equal to B equal to C, alpha equal to beta equal to gamma equal to 90 ડિગ્રી. આ કયો સ્ફટિક પ્રણાલી થાય? તો કે સમઘનીય. નીચેનામાંથી ઉદાહરણ કયું? અથવા વિરુદ્ધ? સમઘનીય હોય તો એના પેરામીટર કયા? એના શક્ય વિચલન કેટલા? ઉદાહરણ કયા? આ તો ચાર એ જે કોષ્ટક આપ્યા છે એમાંથી MCQ તરીકે કોઈ પણ રીતે આપણને પ્રશ્ન પૂછી શકે. રેડી? હાલો હવે બીજી વાત કરવી, ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ. ચતુષ્કોણીય અથવા ઇંગ્લિશ તરીકે કહેવાય ને ટેટ્રાગોનલ. ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ. હવે એમાં આ સમઘન થયો, બધી ધાર સમાન છે, ખૂણા એકબીજાને લંબરૂપે છે. હવે સમજો, એ ધાર, રેડી? એ ધાર, બી ધાર, આ બે સમાન છે, પણ જે સી ધાર, જે ઊંચાઈ છે, લંબાઈ અને પહોળાઈ સમાન છે. એ ધાર છે, આ બી ધાર, આ બી સરખી છે, સમાન છે, પરંતુ હવે જે સી ધાર રહી એ સમાન નથી. નીચે અથવા ઊંચી એના કરતા ઓછી અથવા વધારે. તો સમજો કે તમે જે રૂમમાં બેઠા અત્યારે સમઘન છે. કેવો છે? સમઘન. એ ધાર, બી ધાર ને સી ધાર ત્રણે ત્રણ સમાન છે. રેડી? ત્રણે ત્રણ સમાન છે. રેડી? ત્રણે ધાર, એ ધાર, બી ધાર ને સી ધાર. તો એ અને બી અને સી ત્રણે ત્રણ સમાન હોય ને એકબીજાને લંબ હોય તો સમઘનીય થયો. હવે ત્રણે જે ધાર છે એકબીજાને લંબ રૂપે છે, એટલે ત્રણે વચ્ચે બનતો ખૂણો જે આલ્ફા, બીટા અને ગેમા છે, ત્રણે 90 ડિગ્રી છે, પરંતુ જે ત્રણે ધાર રહી એ સમાન નથી. એ અને બી સમાન છે, પરંતુ સી એ સમાન નથી. તો આ જેટલી ઊંચાઈ એના કરતા ડબલ કરી નાખો. આ જે ઊંચાઈ છે એના કરતા ઊંચાઈ તમે ડબલ કરી નાખો તો લંબઘન થઈ જાય. જે રૂમ છે એના જેવડો બીજો હજી ડબલ કરી નાખો તો એ અને બી સમાન રહેશે, પણ જે સી ધાર રહી કેવી થઈ ગઈ? ડબલ થઈ ગઈ, એ સરખી નથી. તો એ બીજી સ્ફટિક પ્રણાલી ભૌમિતિક આકાર બદલાઈ ગયો, તો એ થશે ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ. એ equal to B not equal to C. A equal to B not equal to C. Alpha equal to beta equal to gamma equal to 90 ડિગ્રી. A equal to B એ બે સમાન છે. ઊંચાઈ જે ધારે ધાર ત્રણ યાદ રાખજો. આડી તમે કોઈ ખૂણો લેશો, અહીંયા A, B અને ઊભી રહી એ C. રેડી? તો A equal to B not equal to C. ઊંચાઈ સમાન નથી. ત્રણેય ધાર એકબીજાને લંબરૂપે એ 90 ડિગ્રી થશે, તો એને કહેવાય ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ. ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ. A અને B સમાન છે. A, B અને C ત્રણે ધાર સમાન છે અને એકબીજાને લંબરૂપ છે, જે 90 ડિગ્રી છે. તો એ થશે ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ. શક્ય વિચલન જે છે એમાં બે, આદિમ અને અંતઃકેન્દ્રિત. બે પ્રકારના એકમ કોષ બની શકે, સ્ફટિક પ્રણાલી, ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ. પણ એમાં બે પ્રકાર એની અંદર કે ફક્ત ખૂણા ઉપર હોય તો આદિમ ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ, ખૂણા ઉપર અને એક અંતઃકેન્દ્રમાં હોય તો એ અંતઃકેન્દ્રિત ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ. તો કેટલા પ્રકારની પ્રણાલી થઈ રચનાઓ? સ્ફટિક, લેટિસની ત્રિપરિમાણીય રચનાઓ 2 થી કેટલી થઈ? 5 થઈ. કેટલી થઈ?
5 કારણ કે આદિમ અંતઃકેન્દ્રિત ફલક કેન્દ્રિત એ જુદા જુદા એકમ કોષ છે પેરામીટર બદલાઈ જાય તો સ્ફટિક પ્રણાલી બદલાઈ ગઈ તો આ બે થી કેટલા પ્રકારના થયા 5 પ્રકારના થયા થાય ને સમઘનીયમાં 3 આદિમ અંતઃકેન્દ્રિત ફલક કેન્દ્રિત ચતુષ્કોણીયમાં 2 આદિમ અને અંતઃકેન્દ્રિત 2 પ્રકારના થઈ શકે હવે ચતુષ્કોણીયમાં આદિમ એકમ કોષ હોય અને સમઘનીયમાં આદિમ એકમ કોષ હોય એ બે સમાન ન હોય હા બે છે આદિમ આદિમ એટલે ખૂણા ઉપર જ હશે પણ એના પેરામીટર અલગ અલગ છે સમઘનીય હોય તો એમાં ત્રણે ધાર સમાન ત્રણે ખૂણા સમાન 90 ડિગ્રી આમાં આદિમ જ છે ખૂણા ઉપર જ છે પરંતુ ત્રણે ધાર સમાન નથી a equal to b not equal to c ત્રણે ખૂણા એને એવું છે એક વસ્તુ બદલાઈ ગઈ તો પેરામીટર બદલાઈ ગયો સ્ફટિક પ્રણાલી બદલાઈ જશે ખબર પડી તો આમાં કોઈ પણ પ્રકારે પ્રશ્ન એમાં ઉદાહરણ છે સફેદ ટીન ડાયોક્સાઇડ SnO2 TiO2 અને CaSO4 કેલ્શિયમ સલ્ફેટ આ એના ઉદાહરણો તો અમે કોઈ પણ પ્રશ્ન પૂછીએ એમ કે a equal to b not equal to c છે 6 પેરામીટર આપ્યા છે આલ્ફા બીટા ગામા equal to 90 ડિગ્રી તો આમાં શક્ય વિચલન કેટલા 2 આદિમ અને અંતઃકેન્દ્રિત આ કેવો પ્રકાર સ્ફટિક પ્રણાલી તો ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ નીચેના પૈકી કયું ઉદાહરણ અથવા ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ આપે એના પેરામીટર પૂછે એના વિચલન પૂછે એના ઉદાહરણ પૂછે કોઈ પણ વસ્તુ એમાંથી થઈ શકે તો બીજો પ્રકાર રેડી હવે ત્રીજો પ્રકાર ત્રણેય જે ધારે એકબીજાને લંબરૂપે ત્રણેય જે ધારે એકબીજાને લંબરૂપે એટલે ખૂણા તો 90 જ રહેશે ત્રણે ત્રણ આલ્ફા બીટા ને ગામા પણ ત્રણેય ધાર સમાન નથી a not equal to b not equal to c a ધાર b ધાર અને c ધાર આ ત્રણેય સમાન નથી a b અને c આ જે ત્રણેય ધાર રહી એ ત્રણેય ધાર સમાન નથી ત્રણેય જુદી જુદી છે તો એ થશે ઓર્થોરોમ્બિક ઓર્થોરોમ્બિક રેડી હવે એ ઓર્થોરોમ્બિક જે એમાં ત્રણેય ધાર સમાન નહીં થાય a not equal to b not equal to c alpha equal to beta equal to gamma equal to 90 ડિગ્રી ત્રણેય ધાર સમાન નથી ખૂણા ત્રણે ત્રણ સરખા નહીં તો ત્રણે ત્રણ માં જે ધાર રહી એકબીજાને લંબ રૂપે આલ્ફા બીટા ગામા ત્રણે ત્રણ ખૂણા સમાન છે 90 ડિગ્રી પણ ધાર અલગ અલગ આમાં ત્રણે ત્રણ ધાર સમાન આમાં a અને b સમાન not equal to c c સમાન નથી આમાં એકે સમાન નથી a not equal to b not equal to c ખૂણા એકબીજાને લંબ રૂપે એમાંથી રેડી ફક્ત ત્રિપરિમાણીયનો ફક્ત તમે વિચાર કરજો a b અને c આ ત્રણેય ધાર એકબીજાને સમાન નથી અહીંયા તમને જોતે એવું લાગશે કે આ ત્રણેય ધાર સરખા જ છે પણ ટૂંકમાં ત્રણેય સમાન ન હોય એવું વિચારો કે દાખલા તરીકે સમજો આ 10 mm છે આ 15 mm છે અને આ c રહ્યું એ 18 mm છે પણ ટૂંકમાં ત્રણેય ધાર સમાન નથી a not equal to b not equal to c alpha equal to beta equal to gamma એ 90 ડિગ્રી રેડી એમાં શક્ય જે વિચલન છે એ ચારે ચાર આદિમ અંતઃકેન્દ્રિત ફલક કેન્દ્રિત અને અંત અથવા છેડો કેન્દ્રિત ચારે ચાર શક્ય વિચલન આપણી પાસે જે ચાર એકમ કોષ છે આદિમ અંતઃકેન્દ્રિત ફલક કેન્દ્રિત અને અંત અથવા છેડો તો ચારે ચાર પ્રકારના વિચલન જોવા
મળે. તો ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલી હોય તો એમાં શક્ય વિચલન એમાં કેટલા લેટિસ બની શકે? 4. એ ચારે ચારમાં a નોટ ઇક્વલ ટુ b નોટ ઇક્વલ ટુ c આલ્ફા બીટા ગામા 90 ડિગ્રી, પરંતુ ખૂણા ઉપર હોય તો આદિમ ઓર્થોરોમ્બિક, ખૂણા ઉપર અંતઃકેન્દ્રમાં હોય તો અંતઃકેન્દ્રિત ઓર્થોરોમ્બિક. પેરામીટર આને જ છે, આ બદલાવતો નથી. ખૂણા ઉપર 6 ફલકના મધ્યમાં હોય તો ફલક કેન્દ્રિત ઓર્થોરોમ્બિક. 8 ખૂણા ઉપર 2 ફલકના મધ્યમાં સામસામેની તો અંત અથવા છેડો કેન્દ્રિત ઓર્થોરોમ્બિક. હું એમ કહું કે a ઇક્વલ ટુ b ઇક્વલ ટુ c આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગામા ઇક્વલ ટુ 90 ડિગ્રી, 8 ખૂણા ઉપર ને એક અંતઃકેન્દ્રમાં છે, તો આ કેવી સ્ફટિક પ્રણાલી થાય? તો થાય અંતઃકેન્દ્રિત સમઘનીય. a not equal to b not equal to c alpha equal to beta equal to gamma equal to 90 ડિગ્રી, 8 ખૂણા ઉપર અને 6 ફલકના મધ્યમાં છે, તો આ કેવો થાય? ફલક કેન્દ્રિત ઓર્થોરોમ્બિક. પેરામીટર ઉપરથી પ્રણાલી તમને મૂળભૂત ખબર પડશે. અને ખૂણા ઉપર છે તો આદિમ, ખૂણા અને અંતઃકેન્દ્રમાં છે અંતઃકેન્દ્રિત, ખૂણા ઉપર 6 ફલકના મધ્યમાં છે તો ફલક કેન્દ્રિત, ખૂણા ઉપર સામસામીની 2 ફલકના મધ્યમાં છે તો અંતઃકેન્દ્રિત. એના ઉપરથી એ પ્રકારની ખબર પડશે અને પેરામીટર ઉપર પ્રણાલીની ખબર પડશે. રેડી? ઉદાહરણની વાત કરવી તો રોમ્બિક સલ્ફર, KNO3 પોટેશિયમ નાઇટ્રેટ અને BeSO4. આ ત્રીજો પ્રકાર. તો 3 જોયા: સમઘનીય, ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ અને ઓર્થોરોમ્બિક. પેરામીટર, શક્ય વિચલન કેટલા અને એના ઉદાહરણ. રેડી? આકૃતિની કોઈ જરૂર નથી. આ 3 વસ્તુ જે કોષ્ટક જે છે ને એટલું કમ્પ્લીટ કરવાનું હોય. તો પેલા 3 જો. રેડી? હવે આગળ ચોથો પ્રકાર, ષટકોણીય અથવા હેક્સાગોનલ. ષટકોણીય અથવા હેક્સાગોનલ. રેડી? હવે એમાં પેલા તો ધાર, કોઈ પણ અને લઈ લો a b અને આ c. રેડી? તો એ ધાર કેટલી થાય? અહીંયા સામે a, b સામે b, અહીંયા આ પ્રકારે. રેડી? a b અને c એમાં દર્શાવેલી હશે જો ધાર. રેડી? એ ધાર અને b ધાર. એ ધાર અને b ધાર વચ્ચે જે ખૂણો બને અને શું કેવી? ગામા. રેડી? a અને c વચ્ચે બનશે ખૂણો એક અને b અને c વચ્ચે. a અને c વચ્ચે જે ખૂણો બને એને આપણે શું કેવી? બીટા. b અને c વચ્ચે જે ખૂણો બને એ આલ્ફા. તો અહીંયા જે ખૂણો બનશે આ ષટકોણ એ અહીંયા આવી રીતે રાખો, આ બીજું ષટકોણ અહીંયા ઉભો કરો તો આ ધાર c. રેડી? આને ઉભો કરી નાખો. અહીંયા c ધાર છે. c અને b વચ્ચે બને આલ્ફા, c અને a વચ્ચે બને બીટા અને આ a અને b વચ્ચે બને એ ગામા. રેડી? હવે જો એ ધાર અને બી ધાર એ સમાન હશે એકબીજાને, પણ સી ધાર સમાન હશે નહીં. એની લંબાઈ કેવી છે? વધારે. તો શું થાય? પેરામીટર a equal to b not equal to c. a equal to b not equal to c.
રેડી? એ અને બી ધાર સમાન હોય, સી ધાર સમાન હોય નહીં. હવે ખૂણા, તો ખૂણામાં જે બી અને સી વચ્ચે બને આલ્ફા, એ અને સી વચ્ચે બને બીટા. અહીંયા અર્થે રાખો. રેડી? આ પ્રમાણે તો આ જે બે ધાર છે અને આ ધાર આ ત્રણ એકબીજાને લંબ રૂપે થાય. અહીંયા આ સી અને એ વચ્ચે જે ખૂણો બને 90, બી અને સી વચ્ચે ખૂણો બને 90, તો આલ્ફા અને બીટા, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. પણ ગેમા 90 હશે નહીં. ગેમા કેટલો થાય? ખૂણો હેક્સાગોનલ નો ખૂણો કેટલો થાય? આર્યો 120. કેટલો થાય? 120. તો જે ગેમા છે એ 120. આલ્ફા અને બીટા 90 ડિગ્રી, પણ ગેમા 120 ડિગ્રી. કેમાં? ષટકોણીય અથવા હેક્સાગોનલ. A is equal to B not equal to C. આલ્ફા is equal to બીટા equal to 90 ડિગ્રી અને ગેમા equal to 120. રેડી? એ 90 છે. આલ્ફા અને બીટા બે 90 થશે. કાટખૂણે C સાથે A અને C સાથે B, પણ A અને B વચ્ચે જે ખૂણો હોય એ થશે 120. શક્ય વિચલન તો માત્ર એક આદિમ. રેડી? આગળ ઉદાહરણની વાત કરવી. ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ. રેડી? ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ. આ ચોથો પ્રકાર એમાંથી. તો એમાં કોઈ પણ રીતે એમસીક્યુ પૂછે તો શું પૂછે આપણને કે A equal to B not equal to C, alpha equal to beta equal to 90 ડિગ્રી અને gamma is equal to 120 120 ડિગ્રી. તો આ કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી થાય? તો ષટકોણીય અથવા હેક્સાગોનલ. એના ઉદાહરણો કયા? ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ, કેડમિયમ સલ્ફાઇડ. શક્ય વિચલન કેટલા? તો આદિમ એક જ બની શકે. એમાં અંત કેન્દ્રિત કે ફલક કેન્દ્રિત અંત અથવા છેડો વિચલન બની શકે નહીં. તો આપણે પહેલા જોઈએ ચાર પ્રકાર. સમઘનીય, મુખ્ય આ મૂળભૂત પ્રકારો છે 7. એની અંદર શક્ય વિચલન થઈ શકે. સમઘનીય, ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક અને ષટકોણીય અથવા હેક્સાગોનલ. તો આ ચાર મૂળભૂત પ્રણાલી જે છે એનાથી કેટલી બ્રેવિસ લેટિસ બની શકે? તો કે સમઘનીયમાં 3 છે શક્ય વિચલન. આદિમ, અંત કેન્દ્રિત, ફલક કેન્દ્રિત. 3 રચના થઈ ગયા. ચતુષ્કોણીય એટલે સ્ફટિક પ્રણાલી આખી બદલાઈ ગઈ, એકમ કોષ બદલાઈ ગયો એમાંથી. તો એમાં 2 શક્ય વિચલન છે, આદિમ અને અંત કેન્દ્રિત. 3 ને 2 5. ઓર્થોરોમ્બિક તો એમાં 4 શક્ય વિચલન છે, 4 બની શકે. આદિમ, અંત કેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અનંતવા છેડો. તો 5 ને 4 9. અને ષટકોણીય અથવા હેક્સાગોનલમાં 1 આદિમ એટલે 10 શક્યતાઓ તો આ 4 વચ્ચે થઈ ગઈ. એમાં 4 સ્ફટિક પ્રણાલી પેરામીટર ઉપર આધાર રાખે. A equal to B, A બરાબર B બરાબર C, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90 ડિગ્રી ત્રણે ખૂણો. તો એ થાય સમઘનીય. શક્ય વિચલન 3 આદિમ, અંત કેન્દ્રિત ને ફલક કેન્દ્રિત. એટલે આની 3 બ્રેવિસ લેટિસ રચનાઓ બની શકે. કારણ કે આદિમ અને અંત કેન્દ્રિત બે અલગ અલગ એકમ કોષ છે. અલગ અલગ ગોઠવણીની આધારિત એમાંથી કે ક્યાં ગોઠવાયેલા એને આધારિત. તો 3 અલગ અલગ એકમ કોષ છે, પણ એક સ્ફટિક પ્રણાલીમાં 3 બની શકે. ઉદાહરણ NaCl, ઝિંક બ્લેન્ડ અને કોપર. બીજું, ઊંચાઈ સમાન નથી એટલે A equal to B not equal to C, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90. ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ. શક્ય વિચલન એમાં 2, આદિમ અને અંત કેન્દ્રિત. એટલે આના 2 પ્રકાર બની શકે. ઉદાહરણ સફેદ ટીન, ટીન ડાયોક્સાઇડ, ટિટેનિયમ ડાયોક્સાઇડ અને કેલ્શિયમ સલ્ફેટ. ત્રીજું, ઓર્થોરોમ્બિક તો ત્રણેય ધાર એકય સમાન નથી. તો A not equal to B not equal to C, ખૂણા 3 સરખા, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા 90. 4 શક્ય વિચલન, આદિમ, અંત કેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત અથવા છેડો. ઉદાહરણ રોમ્બિક સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ અને BaSO4. ષટકોણીય અથવા હેક્સાગોનલ જેમાં A equal to B, બે ધાર સમાન A અને B, પણ C સરખી નથી, not equal to C. આલ્ફા અને બીટા એ 90 છે, પણ ગેમા 120 છે. શક્ય વિચલન માત્ર એક, આદિમ. ઉદાહરણ ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ. તો આમાં એમસીક્યુ તરીકે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થઈ શકે કોઈ પણ રીતે એમાંથી.
ખાસ પેરામીટર અને પ્રણાલી. પેરામીટર અને પ્રણાલી આ બે વચ્ચેના MCQ ઘણા બધા એમાંથી એ થાય. તો મેં તમને જેમ કીધું એ પ્રકારે કોઈ પણ રીતે એમાં MCQ થઈ શકે. તો 4 સ્ફટિક પ્રણાલીઓ એમાંથી કમ્પ્લીટ કરી નાખવાનું. ખબર પડી? રેડી? હાલો. તો 4 સ્ફટિક પ્રણાલી પૂરી થઈ જાય તો હજી આગળ બીજી 3 બાકી છે. ફરીથી આ 4 ને લેશું અને આગળ 3 એમાંથી. રેડી? ઓકે.